સદગુરુદેવ કી જય. મંત્ર એટલે શું અને ગુરુ મંત્ર એટલે શું એનું વર્ણન બતાવે છે. પ્રણવ પ્રણવ કહેતા ઓમ થાય. ઓમ આપણે બોલીએ ને પ્રણવ કહેવાય સંસ્કૃત ભાષામાં. ઓમ એ સર્વસ્વ છે. ઓમ એ ઈશ્વર પરમાત્મા બ્રહ્મનું નામ છે અને પ્રતીક છે. ઓમ મનુષ્યના ત્રિવિધિ અનુભવોને આવરે છે. એટલે ત્રિવિધિ અનુભવો હોય, તમે અતિશય કઈ ટેન્શનમાં હોય, ઓમનો કોઈ ઉચ્ચાર કરતું હોય તો અમુક વ્યાધિ ઉપાધિ એનાથી દૂર ભાગે. ઓમ દ્રષ્ટ જગતનો શબ્દ છે. તમે ગમે એ શબ્દ બોલો એમાં હોય ને હોય. એ સર્વ વ્યાપક છે. તમારે ગમે એ શબ્દ લેવાનો ક ખ ગ બધામાં અંદર હશે. ઓમ માંથી આ ઇન્દ્રિય ગોચર વિશ્વ પ્રગટ્યું છે. જગત ઓમમાં હયાતી ધરાવે છે અને ઓમમાં લય પામે છે. અભૌતિક છે. ભૌતિક ભૂમિકાનું પ્રતીક છે. માનસિક અને આકાશી ભૂમિકાનું અને ગાઢ નિંદ્રા અવસ્થા અને જાગ્રત અવસ્થામાં પણ જે સઘળું અજાણ અને બુદ્ધિને અગમ્ય છે તેનું પ્રતીક છે. ઓમ સર્વના પ્રતીક રૂપે છે. ઓમ તમારા જીવનના વિચાર અને બુદ્ધિનો પાયો છે, સર્વસ્વ છે. વિષયો સુસવનારા સર્વ શબ્દોનું કેન્દ્ર છે. ઓમ એથી સમસ્ત જગત ઓમમાંથી પ્રાદુર્ભૂત થયું છે. ઓમમાં સ્થિત છે અને ઓમમાં લય પામે છે. માણસ જીવે તો એમાં, પછી વસલી જિંદગી જીવે તો એમાં, અને મરી જાય તો એમાં લય પામે છે. જેવા તમો ધ્યાન માટે બેસો કે 3 કે 12 વખત મોટેથી ઓમનું ઉચ્ચારણ કરો. આથી મનમાંથી સઘળા સાંસારિક વિચારો આંકી કાઢશે. તમે કોઈ પણ વિષય તરફ બેહો ધ્યાન માટે, અથવા તો કોઈ પણ ભજન માળા કરવા બેહો તો 10-12 વખત ઓમનો ઉચ્ચાર કરો. ઊંડા સ્વરથી ઉચ્ચારણ કરો ને એટલે તમારા શરીરમાં કંપન આવે. નાભીથી સ્વર ઓમ એમ બોલીએ તો નાભીથી સ્વરમાંથી અંદર કંપન આવે એટલે ઘણી બધી આમાં ફેક્ટરીઓ છે ને શરીરની અંદર બંધ, એ બધી શરૂ થઈ જાય. અને ભ્રમણા વિક્ષેપ દૂર થશે. પછી મનમાં ઓમનો જપ ચાલુ કરો. પણ આ ઓમ શબ્દ, ઓમ જે મંત્રનો રાજા કહેવાય, જે મંત્રની આગળ ઓમ લાગી ગયો એ ગુરુ મંત્ર, દીક્ષિત મંત્ર કહેવાય. એ મંત્રનો મંત્ર રાજ કહેવાય. એટલે દીક્ષા મળેલી હોય તો ઓમનો જાપ કરાય. નહીંતર ઓમનો જાપ જાજા સંન્યાસી કરતા હોય, બધા માણસો ન કરતા હોય. ઓમ પ્રણવના જપની મન પર પ્રસુર અસર હોય છે. પરોક્ષ અભ્યાસમાં રસ લેનારા સઘળા યુરોપિયનોનું ધ્યાન ઓમ પવિત્ર સ્વર ઓમના ઉચ્ચારણે ખૂબ ખેંચ્યું છે. એ શબ્દથી ઉત્પન્ન થતા સ્પંદનો એટલા શક્તિશાળી છે કે તે વધુને વધુ વાર બોલતા એક મોટા મકાનને જમીનદોસ્ત કરી નાખતા હોય છે. એટલા આના સ્પંદનો, આના કિરણો એટલા બધા તેજસ્વી છે કે મોટું મહાકાય મકાન હોય ને તો એને જમીનદોસ્ત કરી નાખે. એટલા બધા પ્રખર કિરણો છે ઓમના. એટલે કેને કહેવાય, સાધુ હોય એનામાં એટલી બધી શક્તિ ક્યાંથી આવી જાય, પણ એની આગળ મંત્ર રાજ હોય. અને જે મંત્રની આગળ ઓમ લાગી ગયો એ મંત્ર રાજ કહેવાય. અને ગુરુ મંત્ર એને જ કહેવાય. આજનો સમય કેવો છે કે મંત્રો તો ઘણા ગુરુ આપી છે, પણ મંત્ર હકીકત હાસો શું છે એ કોઈને ખબર નથી. એટલે ત્યાં સુધી માણસ પોકતો નથી. નકર સ્ત્રી પુરુષ ગમે એ હોય બધા એનું ભજન કરીએ કે એમાં કઈ નિષેધ નથી કે સ્ત્રી નો કરીએ કે પુરુષ કરીએ કે. આનો અભ્યાસ કર્યો નહીં હોય ત્યાં સુધી આ માનવું મુશ્કેલ લાગતું હોય છે, પણ એક વખત તેનો અભ્યાસ અને અખતરો કર્યા પછી તેને સહેજે લાગ્યા વિના નહીં રહે કે ઉપયુક્ત બિના કોઈ કેટલી સાચી ને બિલકુલ શક્ય છે કે મેં સ્પંદનોની પરીક્ષા કરી છે અને હું ખસિત માનું છું કે તેની અસર એટલી અજબ છે. જોડાણી પ્રમાણે તેના ઉચ્ચારણથી વિદ્યાર્થી પર તેની ચોક્કસ અસર થાય છે.
પણ તેના સ્વરયુક્ત ઉચ્ચારણોથી તો વિદ્યાર્થીના શરીરમાંનો એક એક અણુ નવચેતન પામી નવીન રૂપ ધારણ કરતો હોય છે. વિદ્યાર્થી માટે આજ લુપ્તપ્રાય બધી વસ્તુ થતી એનું મેન કારણ આ. કેમ કે આપણી ભૂતળની જે આપણી અહીંની સંસ્કૃતિ છે, ભારત ભૂમિની સંસ્કૃતિ થી લુપ્ત થવા મળી. આજ બાળકોને ભણવા ક્યાં મોકલે? તો વિદેશમાં. પેલા વિદેશ અહીંયા ભણવા આવતું. જેથી દુનિયાના લુગડા પહેરવાની ખબર નહોતી ને તેથી ભારતમાં યુનિવર્સિટી હાલતી. નાલંદા છે, વિક્રમશિલા છે, એવી મોટી મોટી યુનિવર્સિટી હાલતી ને અહીંથી બધા ભણીને વિદેશોમાં ડોક્ટર ને એવું બનતા. અત્યારે આપણે જવું પડે. એટલો ફેરફાર છે આપણી સંસ્કૃતિમાં એની સંસ્કૃતિમાં. શરીરમાં નવા સ્પંદનો ઉત્પન્ન કરી શરીરમાં નવીન સ્થિતિઓ અને સુખની શક્તિઓને જાગૃત કરતા હોય છે. આનું એટલું ઉચ્ચારણ તેજસ્વીતા છે કે એટલા બધા સ્પંદનો ઊભા કરી જાય, એટલી બધી તમારી માનસિક સ્થિતિ મજબૂત બનાવી જાય કે તમારી વિચાર શક્તિ ત્રુટક ન થાય ક્યારેય અને ઉર્જા તમારી ખોરવાય નહીં ક્યારેય. તમારે અનુભવ કરી લેવાનો કોઈ પણ વ્યક્તિને. અને મંત્ર આ ગુરુ પૂર્ણિમા આવે એટલે ખાસ કહું કે ભાઈ ઘણા એવા માણસો છે દુનિયામાં કે ગુરુ પૂર્ણિમા આવે એટલે હાલી જ નીકળે. હાલો કે ફલાણા ગુરુ બહુ સારા. દુનિયા જાતી હોય તો વયું નહીં જવાનું અને મંત્ર લઈ નહીં લેવાનું. કેમ કે દુનિયા ગાડરિયા પ્રવાહની જેમ નહીં, પેલા તપાસો કે હકીકત અહીં શું છે એમ, પછી મંત્ર લેવાય. એવું છે. પ્રત્યેક મંત્ર સાથે નીચેના સલક્ષણો સંયોજિત છે. તેના ઋષિ હોય છે કે જેણે એ મંત્ર દ્વારા પહેલી જ વાર સાક્ષાત્કાર કર્યો હોય. મંત્ર છે ને એ જાગૃત ક્યારે થાય? કોઈ પણ મંત્ર હોય તો એ મંત્રના ઋષિ હોય. પછી જે ઋષિ હોય ને એને હજારો વર્ષ તપ કર્યો હોય. તપ કરીને એ મંત્રને જાગૃત કર્યો હોય. જાગૃત કરીને એક શક્તિનો પુંજ ઉભો થાય. તમે કોઈ પણ વસ્તુ છે એની આખી જિંદગી મહેનત કરી, ફૂકા પાંદડા ખાઈ ખાઈને હજારો વર્ષ તપ કર્યું ઋષિ મુનિઓએ, ત્યારે એક શક્તિનો પુંજ ઉભો છે. શક્તિનો પુંજ ઉભો છે એટલે એનું શું કરવાનું? કે ભાઈ મારું તો કામ થઈ ગયું. ઋષિ મુનિઓ એટલે દયાળુ હતા કે મારું તો કામ થઈ ગયું, પણ આ સમાજનું કામ કરવા માટે શું કરવું પડે? કે ભાઈ આપણે લાઇટ આવી અહીંયા ગામડોમાં, તો આ લાઇટ છે એના 11 લાઈન નીકળેલી હોય, એમાં સીધો આંકડીઓ નાખો તો એમાં લાઇટ થાય? ન થાય, ફાડી નાખે. બાળી જાય ને, ગલો પંખો કોઈ પણ વસ્તુ બાળી જાય, મોટર હોય તો બળી જાય. પણ હવે માનો કે સબસ્ટેશનથી જે ઢાંસો છે સરકારે આપેલો, એ ઢાંસામાંથી પાવર લઈને આપણે અહીંયા શરૂ કર્યું તો જગી કે ન જગી? તેમ જે ઋષિ મુનિઓ હતા ને એને મંત્રરૂપી એક ઢાંસો બનાવ્યો. શબ્દમાં શક્તિ મૂકેલી છે. એટલે કહેવાય નમઃ શિવાય છે, શ્રી રામાયણ રામાય નમઃ છે, ઓમ નમો નારાયણાય, આ બધા મંત્રો છે. એ મંત્રો એટલા બધા પાવરફુલ છે, પણ એની જે જાગૃત કરવાની શક્તિ, એના જે ન્યાસો, એના ગુરુ કોણ છે, એના દેવતા કોણ છે, એના ઋષિ કોણ છે, એના સંત શું છે, એની શક્તિ શું છે, એના કિલક શું છે, આ કોઈને ખબર નથી. એના ન્યાસ નથી. ન્યાસ છે ને એ શરીરના 10 અંગો હોય ને આપણા શરીરના, પવિત્ર પવિત્ર અપવિત્ર બધા અંગો, એ બધા અંગો માથે એની શક્તિનો પવિત્રીકરણ થાય. પવિત્રીકરણ થાય, ન્યાસ કરો. પવિત્રીકરણ કરીને પછી જ તે મંત્રનો જાપ કરવા બેસવાનું હોય. એટલી મંત્રની શક્તિ હોય. તો આજ કોઈને ખબર નથી, એટલે મંત્ર શક્તિ જાગૃત થતી નથી. નહીતર આજના સમયમાં અમુક સમય પહેલાની જ વાત છે કે એવા મહાપુરુષો હતા કે જમનાજી હોય કે ગંગાજી હોય. એક ફેરી એવો ઘટના ઘટી ગઈ હતી કે ભાઈ કોઈએ કીધું કે ભારતમાં પ્રખર સંતો છે કે ગંગાજીના સામે પર હાલીને વૈયા જાય પાણી જતું હોય તો. એક યુરોપિયન આવ્યો હતો, વિદેશી માણસ, કે તમારામાં એવી શક્તિ છે, મેં એવું સાંભળ્યું છે એમ. કે આ ભારત ક્યાં શક્તિ વગરનો છે? કે અહીંયા એવા ઋષિ મુનિઓ છે ને, હાલીને ગયા થાય તેને પાછા વૈયા એવા થાય છે. આ મંત્રની શક્તિ છે. પણ મેન વસ્તુ આ કે ગુરુ એવા હામાં મળી જાય અને શિષ્યોને કઈ ખબર ન હોય ને ઓલા માણસો આખી દુનિયા જતી હોય તો આવડો એ ગયો જાય અને મંત્ર દીક્ષા લઈ લે, પછી કઈ આખી જિંદગી થાય નહીં. એટલે આ વસ્તુથી દૂર રહેવાનું. કે પૈસા લેતા હોય કે આવી રીતનું કોઈ પણ કઈ પણ વસ્તુ હાલતી હોય તો એમાં જવાનું નહીં. આ વસ્તુને કઈ પૈસા નથી. કોઈ પણ વ્યક્તિ મંત્ર દીક્ષા આપે તો એને કઈ પૈસા થોડા થાય? હા, તમારી ફરજમાં આવે દેવા પડે. ગુરુ પાસે જાય તો આપણે મદદ કરવી પડે, પણ કઈ એટલા બધા નહીં. કહેવાનો મતલબ એ છે. એટલે કીધું અહીંયા જેણે એ મંત્ર દ્વારા પહેલી જ વાર સાક્ષાત્કાર કર્યો હોય અને તેમણે બીજાઓને એ મંત્ર આપ્યો હોય, એ ચોક્કસ મંત્ર તેઓ દ્રષ્ટા છે. અને ઋષિ વિશ્વામિત્ર ગાયત્રી મંત્રના ઋષિ છે. જે ગાયત્રી મંત્ર છે એને કોણ ઋષિ હતા? કે વિશ્વામિત્ર છે. તેને સંત પણ કહે છે. એક ચોક્કસ મંત્રના એક દેવતા અધિષ્ઠાતા તરીકે હોય છે. જે મંત્ર હોય, નમઃ શિવાય મંત્ર છે, પંચાક્ષર મંત્ર કહેવાય.
તેના દેવતા કોણ? તો કે ભાઈ મહાદેવ એના દેવતા છે, એના ઋષિ હોય, આ બધા એના હોય. તેને બીજ પણ હોય છે, તે એ મંત્રને ખાસ શક્તિ બક્ષે છે. જે આ ન્યાસનો જે પાવર છે ને, એ મંત્રમાં શક્તિ તો હોય જ તે, પણ 10 ગણી વધારે શક્તિ પ્રગટાવી છે ન્યાસ દ્વારા. 10 ગણી શક્તિની પુંજ ઉભો થઈ જાય તમારામાં. ન્યાસ એવી વસ્તુ છે. તે મંત્રનું રહસ્ય છે, પ્રત્યેક મંત્રને શક્તિ હોય છે અને મંત્રને સ્તંભ કિલકમ હોય છે. મંત્રમાં છુપાયેલી મંત્ર ચૈતન્ય શક્તિ એથી સંગૃહિત રહે છે. ન્યાસથી મંત્રની શક્તિ જાગૃત થાય છે, એટલે ન્યાસની જરૂર પડે. આજના જે માર્કેટ લઈને બેસી ગયા એને કોઈ ન્યાસ કોઈને દેતું નથી, કાંઈ નહીં, મંત્ર આપી દીધો, હવે જાગૃત થાવ હોય થાય, ન થાય તમારી કાંઈ નહીં, ગમે કઠણાય એને પૈસા 5 પૈસા આવતા થઈ ગયા કે મારો શેલો થઈ ગયો. આવું છે આ સમયમાં. નહીતર મંત્ર જાગૃત નથી થતા. એકે મંત્ર ખોટા નથી. મંત્રમાં બધામાં અમાપ શક્તિ છે. ગુરુ મંત્રમાં વારંવાર અને સતત દીર્ઘ ઉચ્ચારણ દ્વારા આ દાટો દૂર થઈ મંત્રની ચૈતન્ય શક્તિ બહાર આવે છે. ભક્ત તે ઈષ્ટ દેવતાનું દર્શન કરે છે. એટલે કીધું અહીંયા મનનાત ત્રાયતે ઇતિ મંત્રમ, એટલે મનન વારંવાર વિચાર અને નિધિધ્યાસન વડે જે બહાર આવે છે તે મંત્ર દેવતાઓનો સાક્ષાત્કાર કરાવે છે. મંત્ર એવી વસ્તુ છે કે વેખરી વાણીથી ન બોલાય. અત્યારે જે આપણે બોલીએ છીએ અને વેખરી વાણી કહેવાય, એનાથી ન બોલાય. મંત્ર માનસિક સ્થિતિમાં ચાલવો જોઈએ અંદર. અને આ મંત્રો બહાર બોલવા જેવી વસ્તુ નથી, પણ આ તો કોઈ માણસોનું કલ્યાણ થાય, સમાજનું કલ્યાણ થાય એ માટે હું બોલ્યો. નહીતર એકેય મંત્ર મૌખિક બોલીને કહેવાની વિષય નથી, દોષ લાગે. પણ છતાંય તે જો માનવનું કલ્યાણ થતું હોય તે માટે ભગવાન પાસે માફી માંગી લેવું. અને એથી ખરી રીતે ઈષ્ટ દેવતા અને મંત્ર એ બંને એક જ છે. શ્રી હરિના નામના ફક્ત સ્મરણથી જન્મ જન્માંતરના એકઠા થયેલા પાપોનો નાશ થાય છે. હવે જો નામમાં એટલી શક્તિ હોય, રામ કયો કે કૃષ્ણ કયો કે શિવ કયો, હરિ કયો કે રાધા કયો, એમાં એટલી શક્તિ હોય, તો આ તો મંત્ર છે એ દેવતાનો. એને આરાધીને જ ભજન કરવાનું છે. તો કેમ જાગૃત ન થાય? તમે શું કામ તમારા લક્ષ્ય સુધી ન પહોંચી શકો? આ કળિયુગમાં ફક્ત હરિનું નામ હરિ અને હરિ જ છે. આ કળિયુગમાં મુક્તિ માટે બીજો કોઈ ઉપાય નથી, બીજો કોઈ જ માર્ગ, કોઈ સાધન પદ્ધતિ નથી. શ્રી હરિના ઉચ્ચારણથી મહાનમાં મહાન પાપીઓના તમામ પાપો નહિવત બની જતા હોય છે. ખાલી રામ રામ કરો ને તોય તમારા પાપોનો ક્ષય થઈ જાય. આ પાવર છે. તો મંત્રમાં કેટલો પાવર હશે? જે રામ ભગવાનનો મંત્ર છે એમાં ખાલી નામમાં એટલો પાવર છે. તો જે ગુરુ દ્વારા, અને ગુરુએ સિદ્ધ કરેલું હોય, જે ગુરુએ સાક્ષાત્કાર કરેલો છે ભગવાનનો, એ ગુરુ દ્વારા તમને મંત્ર મળી જાય તો એ કેટલું કામ આપે. તમે પોતે પાવરફુલ બની જાવ કે ન બની? આ ગુરુનું મહત્વ છે. અત્યારે એવો સમય નથી. અત્યારે બધા માર્કેટ લઈને બેસી ગયા, છેલ્લા એવા ગુરુ એવા. માત્ર એટલું જ નહીં, પણ તેના નામના ઉચ્ચારણથી શાશ્વત સલામતી અને આત્મ સાક્ષાત્કાર અને સનાતન સુખ પણ પ્રાપ્ત થાય છે. શ્રીના નામનું આવું મહત્વ છે. રામન સકહી નામ ગુણ ગાઈ. રામ છે ને, રામ ભગવાન થઈ ગયા ને. આ સોપાઈ છે રામચરિત માનસની. એમાં રામ ભગવાન એના નામના ગુણ નથી ગાઈ ગયા. એને સ્વીકારેલ છે કે મારથી મોટું મારું નામ છે. રામ પણ ઈશ્વર પોતે પણ નામનો મહિમા ગાવામાં અશક્ત છે. એ પોતે નથી ગાઈ શકતા કે નામનો એટલો મહિમા એ પોતે નથી ગાઈ શકતા એવું નામનો. તો પછી આપણે માટે તો કહેવું શું? હાલના સમયમાં તો તે ખાસ આવશ્યક છે. કારણ કે આ કળિયુગમાં કલિયુગે કેવલમ નામ આધારમ, કેવળ નામનો જ આધાર છે. આનાથી સરળ સહેલું બીજું કોઈ પણ સાધન શાશ્વત સુખની પ્રાપ્તિ માટે નથી. શું કીધું અહીંયા? રામ નામ મણિદીપ ધરુ જીવહા દેહરી દ્વાર, તુલસી ભીતર બાહિરો જો સાહસી ઉજિયાર. આપણો રૂમ હોય, ઘર, એમાં દીવો કરીએ આપણે, અંધારું હોય, અને એ દીવાને બહાર મૂકી તો અંજવાળું પડે કે આખા ઘરમાં? બહાર વાંસળી મૂકી દીધો હોય તો આખા ઘરમાં અંજવાળું પડે? ન પડે. અને જો ઘરમાં મૂકી દઈએ તોય બહાર વાંસળીમાં અંજવાળું ન પડે? ન પડે ને. પણ માનો કે ઈ દીપક છે, એને તમે ઉંબરામાં મૂકી ગયો બાણાના, તો અંદર બહાર બે જગ્યાએ પડે કે ન પડે? એમ અહીંયા શું કીધું? ઉંબરું છે એ આપણી જીભ છે.
જીભથી રામ રામ કહો ને તો અંદર એ પ્રકાશ થાય ને બહાર દુનિયામાં પ્રકાશ થવા મળે. એટલે કીધું રામ નામ મણિ દીપ ધરુ જીવહા દેહરી દ્વાર તુલસી ભીતર બાહિર જો સાહસી ઉજિયાર. બે બાજુ વાળવું પડે. ઉલટા નામ જપત જગ જાના વાલ્મીકી ભયે બ્રહ્મ સમાના. વાલ્મીકીને નારદજી કીધું કે ભાઈ તમે રામ રામ કરો, તો વાલ્મીકી થી રામ રામ નહોતું થયું, મરા જીપ્યા હતા, પણ છતાં એનો ઉદ્ધાર થઈ ગયો હતો. એટલે અહીંયા કીધું કે ઉલટા નામ જપત જગ જાના વાલ્મીકી ભયે બ્રહ્મ સમાના. આખું એ જગત જાણે છે કે ઉલટી રીતે રામ નામનો જપ કરવા છતાં, રામ નામને બદલે મરા બોલવા છતાં મહાન ઋષિ વાલ્મીકી પોતે બ્રહ્મરૂપ બન્યા હતા. જો ઉલટા નામની આવી પ્રસુર અસર હોય તો સીધા અને વાસ્તવિક રીતે ઉચ્ચારાયેલા નામના મહિમાનું તો વર્ણન કોણ કરી શકે? જેને ખબર નહોતી અને રામને બદલે મરા થઈ ગયું હતું, તોય તે એનો ઉદ્ધાર થઈ ગયો હતો, તો આપણે તો રામ રામ બોલવાનું છે. આપણને ખબર છે તો આપણું કલ્યાણ કેમ ન થાય? ગાફિલ તુજે ઘડિયાલ यह देत है मदानी गर्दूने घड़ी उम्र की एक और घटा दी. હે બદરકાર ઘડિયાળ તેને વારંવાર યાદ આપે છે કે તારી જિંદગીમાંથી વખત ઓછો થતો જાય છે. એથી તું ઘડિયાળે આપણને રોજ ઓલા કે મિનિટે આપણને કે જીવનનો સમય ઓછો થતો જાય, પણ આપણે સમજતા નથી. राम नाम की लूट है लूट सके तो लूट अंतकाल पछताएगा जब प्राण जाएगो छूट. આવું છે. એટલે લેવાય તો ભગવાનનું નામ જેટલું લેવાય એટલું. ગમે તમે કોઈ પણ વિષયમાં પ્રગતિ કરવા માંગતા હોય, કાંઈ પણ જીવનમાં કાંઈ બનવા માંગતા હોય, મેં પહેલા વાત કરી હતી એમ, તો એકવાર એનો આધાર લઈ લેવાનો, તમને કાઢી નાખે. તમારે શ્રી રામ નામનો ખજાનો ભરી લેવો જોઈએ, નહીં તો જિંદગીની છેલ્લી ઘડીએ જ્યારે મરણ તમારી નજીક આવશે, જ્યારે તમારા શરીરમાંથી પ્રાણ છેલ્લો શ્વાસ લેશે, ત્યારે તમે પસ્તાવો કરશો. ત્યારે રામ નહીં આવે, પછી રામ બોલાય નહીં. એટલે કીધું રામ નામ કી અર્ચના તુલસી વૃથા ન જાય, લરીકે કો પેરી બો આગે હોત સહાય. તુલસી આપને રામ રીજે ભજો યા ખીજ, ઉલ્ટા સીધા જીમિહ ખેત પર તે બીજ. ખેતરમાં અવળું બીજ નાખો, ખવળું નાખો, ઉગવાનું છે ઉગવાનું છે. એમ રામ રામ તમે પ્રેમથી લ્યો કે ભાવે કભાવે લ્યો, પણ એનો પ્રભાવ બતાવે એવું છે. તમે અગ્નિ જગતો હોય કોઈ જગ્યાએ, અગ્નિ પ્રજ્વલિત હોય બરોબર, એમાં તમે પ્રેમથી હાથ મૂકો તો એનો સ્વભાવ બાળવાનો છે, બાળક નો બાળે. પછી તમે અજાણે કદાચ અડી ગયા, અજાણી અગ્નિમાં તમારા હાથ કે પગ વયો ગયો, તો એનો સ્વભાવ બાળવાનો છે, બાળક નો બાળે. એને એ કાંઈ એમ તમને નથી કહેવાનું, કારણ ખબર નહોતી આવી ગયા તો ન દજાડું, એનો સ્વભાવ છે બાળવાનો. એમ નામનો સ્વભાવ તારવાનો છે, રામ નામનો. તો એ તારે ને તારે. શ્રી રામ માનસના રસિતા શ્રી ગોસ્વામી તુલસીદાસજી કહે છે, શ્રી રામ નામની પૂજા કદાપી નિષ્ફળ જતી નથી. જેમ બાલ્યકાળમાં તરવાનો અભ્યાસ કર્યો હોય તે ભવિષ્યમાં કોઈ પણ સમયે ઘણો જ મદદરૂપ થઈ પડે છે. તેઓ કહે છે કે તમે તમારા ખુશ મિજાજમાં અગર નાખુશપણામાં પણ રામ નામનું ઉચ્ચારણ કરો, તે જરૂર તેના સારા ફળો આપશે. તમે પ્રેમથી કરો તો એને તમને જેમ ફાવે એમ, પણ મતલબ મોઢેથી રામ બોલાવવું જોઈએ. જે નામ તમને પ્રિય હોય, આપણે ત્યાં રામની વાત કરી, પણ જે તમને રામ, કૃષ્ણ, શિવ, રાધા, હરિ, સીતારામ જે તમને ગમતું હોય નામ મુખીથી બોલાવવું જોઈએ. ખેતરમાં સરખી રીતે કે ઊંધી રીતે બી નાખ્યા હોય તે સારા જ પરિણામ આપે છે. ઉગે એટલે ઉગે જ તે, એમાં બી હોય તો. જેઓ આને માનતા નથી તેઓ પરીક્ષા ખાતર તેમ કરી જુએ, પછી પોતે પોતાને યોગ્ય લાગે તેમ કરે. નાહક હૃદયાઓ આપવામાં એ કોટક ફોકટ ચર્ચા કર્યા કરવામાં સમય બરબાદ કરવો એ ડાપણ નથી. જિંદગી ટૂંકી છે, સમય વહેતો જ રહેતો હોય છે, શરીર પ્રતિક્ષણ ક્ષય પામતું હોય છે. જપ અગર નામ સ્મરણમાં ફાયદો અને ફાયદા સિવાય બીજું કાંઈ નથી.
ભાવ અને લાગણી સાથે કોઈ પણ મંત્ર ઈષ્ટદેવના નામનું પુનરાવર્તન કરવું તે જપ છે. મનની મલિનતાને દૂર કરી પાપોનો નાશ કરીને ભક્તને ભગવાનનો સાક્ષાત્કાર કરાવે છે. આ મંત્રનો પાવર છે. તમારા મનના જે પૂર્વના કાંઈ સંસ્કારો પડ્યા હોય એને દૂર કરે. આ શરીર મેં વાત કરી હતી એમ પાપના અને પુણ્યના કર્મથી બંધાય. એ આ બધું એને દૂર કરી નાખે. દૂર કરીને મંત્ર છે એ તમને ભગવાનનો સાક્ષાત્કાર કરાવે. દરેક પ્રભુ નામ આગળ શક્તિનો ભંડાર છે. દરેક પ્રભુ નામ અગાધ શક્તિનો ભંડાર છે. જેવી રીતે અગ્નિમાં દરેક વસ્તુને બાળી નાખવાનો કુદરતી ગુણ છે, તેવી જ રીતે ઈશ્વરના નામમાં પણ પાપ અને તૃષ્ણાઓને બાળવાની શક્તિ છે. આવું નામ છે. ઈશ્વર નામ બધી મિષ્ટ વસ્તુઓથી, મિષ્ટતર બધી વસ્તુઓથી, કલ્યાણકારક અને બધી પવિત્ર વસ્તુઓથી પણ વધુ પવિત્ર છે. પ્રભુ નામ એ આ સંસાર સાગર પાર કરાવી નાવને, સંસાર સાગર પાર કરવાની નાવ છે ને મનને લય કરવાનું શસ્ત્ર છે. તમારું મન છે ને એ તમને હો ઘોડા ખડાવે, પણ ભગવાનના નામનું પરાયણે જપ કરવા મળે. તમારું મન ઠેકાણે ન હોય ત્યારે પરાયણે જપ કરવા મળે. તરત જે જગ્યાએ લાવવાનું હતું ત્યાં પાછું આવી જાય. આ મન છે બહુ ક્ષેત્રે માણાને. આપણને કોઈ નરક ખોદી લઈ જવાનું મેન હોય ને આપણું મન છે. આ 5 ફૂટના શરીરને મનની અંદર આવ્યું કે મારે ફલાણી જગ્યાએ જવું, તો 5.5 હાથની કાયાને ઉપાડે કે ન ઉપાડતું? તરત પગને વડ આપે હાલવા મળે. એટલે હાલવા મળે કે ના હાલવા મળે? દુખતો હોય તો કે હાલને ઢળાતું થાય. આ મનનો પાવર છે. એટલે કીધું મનને લય કરવાનું શસ્ત્ર છે. ફરી ફરીને મંત્ર જપ કરવાથી તે આધ્યાત્મિક સંસ્કાર અસરને દ્રઢીભૂત કરે છે. મંત્ર જપથી એક જાતની ધ્રુજારી ઉત્પન્ન થાય છે અને ધ્રુજારીથી ચોક્કસ આકાર ઉપજે છે. ઓમ નમઃ શિવાયનો જપ મનમાં શિવનું અને ઓમ નમો નારાયણનો જપ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ ઉપજાવે છે. ઓમ નમઃ શિવાય બોલો એટલે કોનું સ્વરૂપ દેખાય? તો કે મહાદેવનું. અને ઓમ નમો નારાયણ બોલો તો કોનું? તો કે વિષ્ણુ ભગવાનનું સ્વરૂપનું સ્મરણ થાય તમને. આ એનો અંદર તમને સતત ચિંતન શરૂ રહે ભગવાનના નામનું. આપણે કોઈ વિષય ઉપર વિચાર કરતા હોઈએ તો એ માણસને તમે ઓળખતા હોય તો એનું ચિંતન તમે કરો કે ફલાણા ભાઈ આમ, તો તમારે તમે આંખ વીસીને બેઠા હોય ને તો તમારા માનસિકની અંદર આવી જાય કે ફલાણા ભાઈ આવા છે. આવી જાય કે નથી આવી જતું? તેમ આ તો ભગવાનનું નામ છે, આ મંત્ર ભગવાનનો છે, તો તમારી અંદર આવી જાય કે ન આવી જાય કે મહાદેવ છે. ભગવદ નામની મહાનતા દલીલ અને બુદ્ધિથી સમજાવી શકાતી નથી. તે તો ફક્ત શ્રદ્ધા ભક્તિ અને જપથી જ અનુભવી સમજી શકાય છે. આવું છે. જપ 3 પ્રકારના હોય છે. માનસિક જપ એટલે કે મન વડે થતા નિશબ્દ જપ, ઉપાંશુ જપ એટલે કે જરા ગુંજતા હોઈએ તેવી રીતે જપ થતા, અને વેખરી જપ એટલે સાંભળી શકાય તેવા મોટા અવાજે થતા જપ. વેખરી જપ કરતા માનસિક જપ અધિક શક્તિશાળી છે. અને બ્રહ્મ મુહૂર્તમાં સવારે 4 વાગ્યે ઉઠીને 2 કલાક જપ કરો અને જપ અને ધ્યાન માટે બ્રહ્મ મુહૂર્તનું અધિક અનુકૂળ છે. 4 વાગ્યે ઉઠવાનું મેન કારણ હું એ કહી દઉં. 3 થી 3:30 થી બ્રહ્મ મુહૂર્ત લાગી જાય. એ સમયગાળામાં કોઈ માણસ જાગી જાય 3 વાગ્યા પછી, તો એ સમય એવો છે કે એમાં આ જે વાતાવરણ છે કે નહીં શુદ્ધ વાતાવરણ હોય, અને આની અંદર જે ચૈતન્ય શક્તિ હાલતી હોય, સંસાર હોય ચૈતન્ય શક્તિનો, જે ઋષિ મુનિઓ છે ને એમાં વિચરણ કરતા હોય ભૂમંડળની માથે. તમે કોઈ પણ ભગવાનનું ભજન કરતા હોય, નામ જપ કાંઈ પણ કરતા હોય ને, તો એક એની ઉર્જા તમારામાં આવે. એટલે તમને ભજનનો એનો અમુક વસ્તુ એટલે કે ને કે ભાઈ તમે વહેલા ઉઠીને વાંચો. બાળકોને આપણે શું કામ કહીએ કે વહેલા ઉઠીને વાંચો? શું કામ? તો કે તમારામાં એક ઉર્જા, એક નવી ઉર્જાનું સ્ત્રોત આવે. અને અત્યારમાં કાંઈ ન આવે, અત્યારે આ સમય ન આવ્યો. વહેલા તમે જે મહેનત કરો ને તમારી 100% મહેનત કહેવાય. એટલે કેવું પડે. સ્નાન ન કરી શકાય તો હાથ પગ મોઢું ધોઈ નાખી જપ કરવા. શું કીધું? 4 વાગે નાય જ નાખવું એવું નહીં, ફાઇનલ નથી. હાથ પગ મોઢું ધોઈ નાખો ને બેસી જાવ. ઉત્તર કે પૂર્વ દિશા તરફ આપણું મોઢું રાખીને બેસવાથી જપની અસર વધે છે. પૂર્વ એટલે આમ થાય ને, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. કામનું મોક્ષ તો વધે. જપ શરૂ કરતા પહેલા થોડી પ્રાર્થના કરો, સ્થિર બેસો, આસન જઈ કે આસન સિદ્ધિ મેળવો.
આસન જઈને આસન સિદ્ધિ એટલે 3 કલાકનું આસન હોય એને આસન સિદ્ધિ કહેવાય. તમારાથી એક સાથે 3 કલાક પદ્માસન કે સુખાસનમાં બેસી શકાવવું જોઈએ એને આસન સિદ્ધિ કહેવાય. સુખાસન એટલે આપણે જેમ વ્યવસ્થિત પલોઠી વાળીને બેસી કીએ ને, અને પદ્માસનમાં તો ખબર જ છે કેમ બેહાય. તમે જપ કરો ત્યારે એવો ભાવ અને માનસિક વલણ રાખો કે તમારા મનમાં વિભુ બિરાજમાન છે. ઈશ્વરમાંથી તમારા મનમાં સત્વ અને પવિત્રતાનો સ્ત્રોત વહે છે અને મંત્ર તમારા હૃદયને શુદ્ધ કરી ઈચ્છા, તૃષ્ણા અને કુવિચારોનો નાશ કરે છે. કોન્ટ્રાક્ટર પોતાનું કામ ઉતાવળે વેઠથી પૂરું કરવા કોશિશ કરે તેવી રીતે જપ કરવામાં ઉતાવળ ન કરો. ધીમેથી ભાવ, માનસિક એકાગ્રતા અને અભિસારિણી ભક્તિપૂર્વક જપ કરો. સ્પષ્ટ અને ભૂલ વિના મંત્રોચ્ચાર કરો. મંત્રમાં એક મીંડાનો ફેર ન રહેવો જોઈએ. નમઃ તો નમઃ જ આવવું જોઈએ. નમઃ શિવાય એમ નહીં. એ ખરખું જ. અને એ ગુરુ મંત્ર કહેવાય, શરણાગતિ કહેવાય. એ તમને મળેલો હોવો જોઈએ. એનો પાવર બહુ હોય. ગુરુ દ્વારા તમને જે વસ્તુ મળી હોય એનો અમાપ શક્તિ છે. એટલે ગુરુ પૂર્ણિમા આવે ને એટલે તો ખાસ કે ભાઈ આ સમયમાં કોઈ એવું ભ્રમિત થઈને જ્યાં ત્યાં મંત્ર લઈ નહીં લેવાનું કે હાલો અહીંયા બહુ માણસો જાય છે તો હું ગુરુ કરી નાખવું. નહીં, કલ્યાણ નહીં થઈ જાય. બધી વસ્તુ દેવાવાળા ગુરુ હોવો જોઈએ. તમારી એને આશા ન હોવી જોઈએ. એવા ગુરુ હોય ને તો તમારું કલ્યાણ થાય. માળાના મણકા ફેરવતી વખતે માળાને તર્જનીનો સ્પર્શ ન થવા દેતા. મધ્યમાં અનામિકા અને અંગૂઠાનો ઉપયોગ કરો. જ્યારે એક માળા પૂરી થાય ત્યારે માળાને ઉલટાવીને ફેરવો. માળાનો મેરુ ઉલઘો નહીં. તમારો હાથ માળા સાથે ઉપવસ્ત્ર, ટુવાલ કે ગૌમુખીમાં રાખો. ગૌમુખની ખબર પડે ને અંદર હાથમાં આવે, અથવા ટુવાલ માથે નાખી જાય. જાગૃતિ રાખો. જપ વખતે સ્વસ્થતા રાખો. જો નિંદ્રા આવે તો ઊભા થાઓ અને જપ કરો. આસન છોડતા પહેલા ઓછામાં ઓછી અમુક માળા કે જે રોજ તમારો નિયમ હોય કે તમે રોજની 21 માળા નક્કી કરેલી છે તો 21 માળા તો ઓછામાં ઓછી કરી જ નાખવાની. પછી ઊભું થવાનું. તમને કદાચ આળસ ચડે કે નિંદ્રા આવે તો ઊભું થઈને પાછું જપ કરવાનું. હાલતા ચાલતા તે શરૂ જ રાખવાનું. એ નામ જપ કે તમારે જે બેહીન રોજની કરવાની હોય તો કરવાની જ. એ ત્યારે તમને ફળ આપે. નામ જપ રટવાનો મક્કમ નિર્ણય કરો. માળા એ ઈશ્વર તરફ મનને દોરી રાખવાનું સાધન છે. ક્યારેય માળા વિના ઘડિયાળને આધારે જપ કરો. ક્યારેક માળા વિના ઘડિયાળના આધારે જપ કરો, હાલે. માળા છે એ તમારું એક સ્થિર સ્થિતિ થઈ જાય ત્યાં સુધી એનથી કરીએ. જપ સાથે ધ્યાનની પણ ટેવ પાડો. આ જપયુક્ત ધ્યાન કહેવાય. જપ અટકીને એકલું ધ્યાન ચાલુ રહેશે આ જપ રહિત ધ્યાન ગણાય. દરરોજ સવારે, વહેલી સવારે, બપોરે, સાંજે, રાત્રે એમ 4 વખત જપ માટે બેસો. આપણે આગળ તો એટલો બધો સમય ન હોય પણ સવાર સાંજ 2 સમય હોય એ સમયમાં આપણે ટાઈમ કાઢાય. વિષ્ણુ ભક્તએ ઓમ નમો નારાયણ આ મંત્રનો જપ કરાય. શિવ ભક્તએ ઓમ નમઃ શિવાય અને કૃષ્ણ ભક્તએ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરવાનો. અને રામ ભક્તએ ઓમ શ્રી રામાય નમઃ આ મંત્રનો જપ કરવાનો. અથવા ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. અને દેવી ભક્તએ ગાયત્રી મંત્ર કે નરવાણ મંત્રનો જપ કરવાનો. આમાં લગભગ તમામ મંત્રો આવી જાય. એક જ મંત્રને વળગી રહેવું વધારે સારું છે. ઘડીક બોલામાં ઘડીક બોલામાં ઘડીક બોલામાં એમ નહીં. જે વસ્તુ પકડી રામ તો રામ રામ જ, સીતારામ 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 સીતારામ, એક વસ્તુને પકડી રાખો એટલે તમે ત્યાં સુધી પહોંચી જાઓ. ભગવાન કૃષ્ણ, રામ, શિવ, દુર્ગા, ગાયત્રી, અન્ય દેવને અભિન્ન માનો. આ બધા એક જ છે. જપ સાધનામાં નિયમિતતા ખૂબ અગત્યની છે. એક જ સ્થળે અને એક જ સમયે જપ કરો. જપ કરવા જે જગ્યાએ તમે બેહો એક જ સમય અને એક જ સ્થળ હોવો જોઈએ. મંત્રાક્ષરના 1 લાખ જપને પુરુષરણ કહે છે. જપની ટેવ પડી જવી જોઈએ. નિંદ્રામાં પણ તમે જપ કરતા રહેવા જોઈએ. હું અત્યારે રામ 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 સીતારામ જે તમે નામ પ્રિય હોય એ નામનો જપ કરો. તમે સુઈ જાઓ ને તોય તમારો મંત્ર નામ જપ શરૂ જ રહ્યો પાછો. એટલે પાવર આવી જાય. તમે સુતા હો તો એ શરૂ જ રહે. અંદર તમારા હૃદય આકાશમાં શરૂ હોય. આવી વસ્તુ છે. ઈશ્વર સાક્ષાત્કાર પ્રાપ્ત કરવા માટે જપ યોગ એ સૌથી સહેલો, ઝડપી અને સલામત, ખાતરીબંધ અને સીધો માર્ગ છે. ભગવાનનો જય, તેમના નામનો જય જયકાર હો. ભાઈ
નામનો આશ્રય લો. આ નામ અને નામી જુદા ન પાડી શકાય તેવા છે. હવે જે આજના સમયમાં ઘણા માણસો કે જે આજ ગુરુ પૂર્ણિમા છે અને ઘણા નોખી નોખી દીક્ષાઓ લે, કોઈ રામની દીક્ષા લે, કોઈ કૃષ્ણની, કોઈ શિવની, કોઈ રાધા સીતારામ, કોઈ દેવીની, આવી ઘણા બધા દીક્ષાર્થીઓ જતા હોય. પણ વેદમાન્ય મંત્ર હોવા જોઈએ, એનું ખાસ ખ્યાલ રાખવાનું. એના ન્યાસ હોવા જોઈએ, એના અંગ ન્યાસ, કર ન્યાસ, આ બધું હોવું જોઈએ. એની તપાસ કરીને પછી જ મંત્ર જાગૃત થાય, નહીતર થાય નહીં. એમાંના વૈદિક મંત્રો અહીંયા થોડાક આપેલા છે, એનું વિવરણ અહીં બતાવે છે. ગણપતિજીની પ્રાર્થના માટે, ગણપતિજીની કોઈ સાધના કરતો તો એની માટેનો કયો મંત્ર છે? તો ઓમ શ્રી મહાગણપતયે નમઃ. પછી શિવ માટે તો ઓમ નમઃ શિવાય. પછી નારાયણ માટે તો ઓમ નમો નારાયણ. પછી તો હરિઓમ, ઈ એનો મંત્ર છે. હરિઓમ તત્સત, ઈ એનો છે. હરે રામ હરે કૃષ્ણ હરે રામ 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 હરે હરે, ઈ મંત્ર મહામંત્ર કહેવાય. પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય. પછી શ્રી કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય નમઃ. પછી ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી રામ જય જય રામ, આ મંત્ર છે. વિજય મંત્ર છે. ઓમ શ્રી રામાય નમઃ. ઓમ શ્રી સીતા રામચંદ્ર ભ્યામ નમઃ. શ્રી રામ રામ રામે, શ્રી રામ રામ રામેતિ રમે રામ મનોરમે, સહસ્ત્ર નામ તતુલ્યમ શ્રી રામ નામ વરાણને, આ મંત્ર છે. પછી આપદા મહોતારમ દાતારમ સર્વ સંપદમ લોકાભિરામ શ્રી રામ ભૂયો ભૂયો નમામ્યહમ, આ મંત્ર છે. આર્તાનામ હિંતારમ ભીતાનામ ભીતિ નાશનમ દિશતામ કાલદંડમ તમ શ્રી રામચંદ્રમ નમામ્યહમ. આ બધા મંત્રો એવા છે, કોઈ પુરાણોમાં છે, કોઈ ઉપનિષદોમાં છે, કોઈ વેદોમાં છે. એ મંત્ર છે કે જે સર્વલોકનું કલ્યાણ કરી શકે. પણ આપણે અમુક વસ્તુ છે, ઓમ છે એ દીક્ષિત મંત્ર છે, તો દીક્ષિત મંત્ર હોય તો ઓમ નહીં લેવાનું, કોઈને દીક્ષા ન થઈ હોય. અને મારું તો એવું કેવું છે કે ભાઈ દીક્ષા વગર ઓમ ન લગાડે. પછી શ્રી રામાય રામભદ્રાય રામચંદ્રાય વેજસે શ્રી રઘુનાથ નાથાય સીતાયા પતયે નમઃ. સીતારામ રાધેશ્યામ રાધે કૃષ્ણ શ્રી રામ શરણમ મમ, શ્રી કૃષ્ણમ શરણમ મમ, શ્રી ઓમ શ્રી સીતારામ શરણમ મમ, ઓમ શ્રી રામચંદ્ર શરણમ પ્રપજ્યે, ઓમ શ્રીમન નારાયણ શરણમ પ્રપજ્યે, શંકૃદેવ પ્રપન્યાય ત્વા સ્મિતિ ચ યાસતે, અભયમ સર્વભૂતેભ્યો તદા તે વ્રતમ મમ. ઓમ શ્રી હનુમંતે નમઃ. ઓમ શ્રી સરસ્વતે નમઃ. ઓમ શ્રી કાલિકાય નમઃ. ઓમ શ્રી દુર્ગાય નમઃ. ઓમ શ્રી મહાલક્ષ્મીએ નમઃ. ઓમ શ્રી શંખ ભવાય નમઃ. ઓમ શ્રી ત્રંબકમ યજામહે, આ મૃત્યુંજય મંત્ર. ઓમ સોહમ, ઓમ અહમ બ્રહ્માસ્મિ, આ બધા છે એક જપ માટેના મંત્રો છે. ઓમ તત્વમસી, ઓમ ત્રિપુર સુંદરે નમઃ. ઓમ શ્રી બાલા પરમેશ્વરે નમઃ. હવે અહીંયા અષ્ટાક્ષર મંત્ર બતાવે છે, એના ન્યાસ બતાવે છે. ઓમ નમો નારાયણ, તો એના ન્યાસ અહીંયા આપેલા છે. કોઈ આગળ ન્યાસ ન હોય તો આપણે આની ડિસ્ક્રિપ્શનમાં નંબર નાખી દેવું, બરોબર. કોઈ શિવનો કોઈ ઉપાસક હોય, કોઈ વિષ્ણુ ભગવાનના ઉપાસક હોય, કોઈ રામના ઉપાસક હોય, કોઈના ગુરુએ ન્યાસને એવું આપેલું ન હોય તો તમને ન્યાસ મળી શકે છે. આ બધા ન્યાસો આપણી આગળ છે. કોઈનું કલ્યાણ થતું હોય જો ન્યાસ એક ફરી બોલાવી દઉં બોલી કે ન્યાસ શું કહેવાય એમ. શિવ મંત્રનો પંચાક્ષર મંત્ર છે, એનો ન્યાસ બોલું. અશ્ય શ્રી શિવ પંચાક્ષર મહામંત્રસ્ય વામદેવ ઋષિ પંક્તિ છંદ ઈશાનો વામદેવો દેવતા ઓમ બીજમ નમઃ શક્તિ શિવાયેતિ કીલકમ જપે વિનિયોગ. જે મંત્ર છે નમઃ શિવાય મંત્ર, એનો એક એક અક્ષર આમાં ઓતપ્રોત પોરોવાઈ ગયેલો હોય એને મંત્ર કહેવાય, અને એને ન્યાસ કહેવાય. અને એ મંત્રનું માર્જન આપણા શરીરમાં થાય એને ન્યાસ કહેવાય. હવે અહીં બતાવે છે ઓમ ઓમ અંગુષ્ઠાભ્યાય નમઃ, પછી ઓમ તર્જનીભ્યાય નમઃ, બરોબર. પછી ઓમ મધ્યમાભ્યાય નમઃ, પછી ઓમ અનામિકાભ્યાય નમઃ, ઓમ વામ કનિષ્ઠકાભ્યાય નમઃ, ઓમ ય કરતલ કરપુષ્ઠાભ્યાય નમઃ. ન્યાસ આમ કરવાના બધી રીતના શરીરની સામે.
પછી ઓમ 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 હદયાય નમઃ આ કરન્યાસ છે. ઓલા કયા પેલા બોલ્યો એ? તો એ હદયાદી ન્યાસ હતા, એ ધ્યાનમમાં આવે. આ કરન્યાસ બતાવે છે. ઓમ ઓમ હદયાય નમઃ ઓમ નમઃ શીર્ષે સ્વાહા ઓમ મમ શિખાય વશટ ઓમ સિમ કૌશાય હુમ ઓમ વામ નેત્રતાય વશટ ઓમ યહ અસ્ત્રાય ફટ. પછી આ એનું ધ્યાન બતાવે છે. જે ભગવાનનું આપણે જપ કરવા બેઠા હોય, જે શિવ છે, નારાયણ છે, તો એના ધ્યાનના શ્લોકોને એવું બતાવે. એટલે મતલબ કહેવાનું કે કોઈ એમ ખોટી રીતે ક્યાંય જ્યાં ત્યાં લઈ ન લેતા. હકીકતની ન ખબર હોય તો ખમી જવું. પરમાત્માનું નામ જપ કરો, તમારું કલ્યાણ થઈ જાય. બાકી ખોટી રીતે આવી ન જતા ક્યાંય. બરોબર. સદગુરુદેવ કી જય. રામચંદ્ર ભગવાન કી જય.